નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા સમાચાર દિલ્હીથી, જ્યાં પીએમ આવાસ પાસે કોંગ્રેસના ધરણા યથાવત રાખવામાં આવ્યા છે। પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ધરણા શરૂ કર્યા હતા। કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ ફરી ધરણા સ્થળ પર પહોંચ્યા હોવાના હાલમાં સમાચાર। અમિત શાહ સાથે વાતચીત બાદ જીતેન્દ્રસિંહ ફરીવાર રાહુલ ગાંધીને મળવા પહોંચી ચૂક્યા છે। અગાઉ જીતેન્દ્રસિંહ અને રાહુલ વચ્ચે લગભગ 30 મિનિટ વાતચીત થઈ હતી। કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી છે અનેક માંગો। શિક્ષણ પ્રધાનના રાજીનામાની કોંગ્રેસની મુખ્ય માંગ છે। ગૃહપ્રધાન સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે આપે નિવેદન, આ પ્રકારની ડિમાન્ડ પણ કોંગ્રેસે કરી છે। સંસદમાં પેપર લીક મામલે વિસ્તૃત ચર્ચાની ડિમાન્ડ કરી છે કોંગ્રેસે। તો રાહુલ ગાંધીની માંગો વિશે પ્રધાન જીતેન્દ્રસિંહનું આવ્યું છે નિવેદન। રાહુલ ગાંધીની માંગો સ્વીકારવામાં આવી છે, આ એક મોટી વાત અત્યારે સામે આવી રહી છે। રાહુલ ગાંધીની માંગો વિશે આ પ્રકારનું નિવેદન। સરકાર હવે નીટ મામલે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર થઈ ચૂકી છે। નીટ સાથે જોડાયેલા આંદોલન ઉપર પણ ચર્ચા માટે સરકાર તૈયાર છે, આ તમામ પ્રકારનો દાવો કર્યો છે જીતેન્દ્રસિંહે। સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ રાહુલે શરતો બદલી નાખી, આ પ્રકારની વાત પણ તેમણે કરી છે। અગાઉ રાહુલ ગાંધીએ ફક્ત ચર્ચાની માંગ કરી હતી અને હવે રાહુલ ગાંધી શિક્ષણ પ્રધાન રાજીનામાની માંગ પર અડગ છે। પીએમ આવાસ પાસે ધરણા વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે। રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર નિશાન તાક્યું છે। વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે। પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જવાબ આપવો જ પડશે, આ પ્રકારનું ટ્વીટ તેમણે કર્યું છે। ભારતીય વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદાજ ન કરી શકાય। તો આપણે કહી દઈએ મહત્વપૂર્ણ અપડેટ થોડા સમય પહેલા જ થઈ રહી છે। જીતેન્દ્રસિંહ ફરીવાર રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા। જોકે ચર્ચાની માંગ સરકારે સ્વીકારી હોવાનો દાવો જીતેન્દ્રસિંહે કર્યો હતો। જોકે આ પ્રકારનો આક્ષેપ પણ લગાવાયો છે કે રાહુલ ગાંધી હવે પોતાની વાત પરથી ફરી ગયા છે અને રાજીનામું માંગી રહ્યા છે। તો જોઈ શકો છો જીતેન્દ્રસિંહનું આ પ્રકારનું ટ્વીટ। રાહુલ ગાંધીની માંગો વિશે જીતેન્દ્રસિંહે આ પ્રકારનું ટ્વીટ કર્યું હતું અને કહ્યું છે કે ચર્ચાની માંગ રાહુલ ગાંધીની જે હતી તે સ્વીકારી લેવાઈ છે। સરકાર નીટ મામલે ગૃહમાં ચર્ચા માટે પણ તૈયાર છે। નીટ સાથે જે કોઈ પણ વિરોધ જોડાયેલો છે તે મુદ્દે પણ સરકાર હવે ચર્ચા માટે તૈયાર થઈ ગઈ છે। જો કે દાવો એ પ્રકારનો થયો છે, આક્ષેપ એ પ્રકારનો છે કે રાહુલ હવે પોતાની શરતો બદલી રહ્યા છે। અગાઉ માત્ર ચર્ચાની માંગ કરી હતી, પરંતુ હવે તે રાજીનામું માંગી રહ્યા છે શિક્ષણ પ્રધાનનું।